બાપુને ભાઈ કેટલા? હા. તમારા બાપુને 3 ભાઈ છે. હવે ના બોલજો. બરોબર ફોન રાશિ મારા ભગવાન રજા આવી હોય તો બાપુને 3 ભાઈ હશે. બરોબર. દાદાને ભાઈ કેટલા? ચમ તમારા પપ્પા ખરા ને દાદા તમે કેટલા ભાઈ? તમે ગુનો જેટલી? હા 3 ને 4 કેટલા થાય? કેટલા થાય ગણી લો. હા દાદા શું જી 8 થઈ જાય. 8 રૂપિયા તો પહોંચાડે. હા 8 છે એક મરી. હા મારા જોડે 2 3 હતા કોના જોડે કોણ 8 થયા. એ 8 કે 8 હા એ 8 કે એટલે મારો ભગવાન એવું કહેતો હોય મારા રોમની રજા હોય એટલે તમે ધર્મ અલગ હોય પણ મારો રોમ એવું દીવો ચો થતો હા કોણ કરતું તું કામ મને દીવો દેવો કોણ કે દીવો થતો તો દીવો કરતું તું મોણ ભલે 12 વાગે કરો કે 1 વાગે કરો પણ દીવો કરતા હતા દરગાહ ઉપર. તમે પોતે જ કરતા હતા? સારો દીવો હતો દરગાહનો. હા પછી રાકેશભાઈ બધાનું જોયું જોતા મારો ભગવાન એવું કે અને મારી જોગણીના રોમ એવું કહેતા હોય કે ભાઈ એક વસ્તુ લાન એક વસ્તુ જમીનમાં ગાલી. તો તમારે કોઈને ભોવાઈ આલી હોય કોઈ તમારા જે હોય એમને આલી હોય વસ્તુ જમીનમાં ગાલી. તમે જ ગાલ્યું હોય તો વધાવો બના. તમે જ ગાલી ચોખડ બન તમે જ વસ્તુ ગાલી જમીનમાં. આવું મારા ખબર ના હોય ભૂલી જાવ હોય. હા ભૂલી જાવ. અને 3 વાર બોલતી તમે 3 ભાઈ કીધા બરોબર. 3 વાર બોલવું નહીં 2 બૈરો કર્યો. તમારા હાગા ભાઈ હા 3 ભાઈ બહુ બોલે 3 ભાઈ છે બાર બોલે તમારા 3 ભાઈ જ આવું આગળ વેચીને બોલે 3 ભાઈ ની અંદર જ 2 બૈરો 1 ભાઈએ કરે એમાં વચોટે કરે. હા ઠીક છે બાપો જોગણી તને બરોબર મારા બી લાગ નથી કશું કહે જ નહીં. તમે બોલજો કોઈ કોઈ બોલવા ખાલી તમે બોલો કે શું એ તો કહી જાય. આ બોલાય હાક ના કરો. હા નાનો ખાલી ઉત્તર આલવાનો હાક ના બસ. ફાધર આયા જ છે ને? હા આયા જ છે એમ નહીં કીધું જતા એવું નહીં બોલે આયા જ છે ફાધર આયા જ છે પણ બોલવાનો વ્યવહાર રાખ્યો નહીં. ફાધર કોના બાજુ? હા કારણ કે કોઈ બે હવન પીરાય બે હન બધી બાજુ બે હઈ હિંમત તમારો જે તમારાથી જે વરાગ નહીં એના પક્ષ વધુ ખેંચાય. એ પૈસા આવે કૌશિકભાઈ આવું ચોખવટ બંધ કે તમારા ફાધર તમારો જે ભાઈ તમારા પક્ષમાં તમારો વિરોધ છે એના એમના પક્ષમાં બધા રહી હું તો રૂપિયા અલગ જે અલગ પણ એના પક્ષમાં વિરોધ છે એને છોડી દે. સૌ પર નામ બોલો મારે છોડ દે. સૌ પર નામ બોલો આ તઈ છોડીઓ તાન છોડી જ છે. સ પર નામ ખરું કોઈનું સૂર્ય નામ શું હોય એમ સૂર્યનો મારું મને બહુ ખ્યાલ નથી. એ આફ્રિકા છે ને યાર તું લોચા મારે તો કશું બોલે નહીં યાર તો કહેવાય બધું કહેવાય. આ ભાઈ ઉમરે મારા 100 છોડીઓ બોલે ને તમે 100 છોડી છોકરો નહીં છે અભી છે કેટલા હે 12 મહિના. કેટલો છોકરો હા કેટલા છે છોકરો એક જ છે ને એક જ. આ પડ્યો જોઈ લો કશું આ તમારે રાખ્યું નહીં. એને એવું કીધું કે 100 છોડી તમે બોલી જાય એટલે પણ છોકરો 100 એ બોલી છે કે છોકરો છોકરો હોય એવું તમે નહીં બોલ્યા
તમે 100 સોળીઓ બોલ્યા તમે 100 છોડી બોલ્યા છોકરો હક નહીં ભગવાન જોણ પણ એને કીધું કે છોકરો હ સરસ. ભલે વરાનો તેવું હોય તો મારા પર જવા દેવા નહીં પણ મારો ભગવાન કે છોકરો સ સોળીઓ ઉપર આવ્યો છેલ્લો નંબર છોકરો આ કહી દઉં 100 સોળીઓ ઉપર છેલ્લો નંબર હાથમો આવ્યો, હા. હાથમો નંબર જે હોય છોકરો છેલ્લો કૌશિકભાઈ બોલો. પૈસાનો આવડો બહુ નહીં રહ્યો હમ. સમજી લેજો કહેવાનું અને એક પૈસે આલે છે પણ આવતા નહીં આવો એ કહી દો કૌશિકભાઈ પૈસા આલે છે હગા હાથે આવતા નથી સાચું પૈસા આલે છે પણ આવતા નહીં કોણ આવે? હે કોણ આવે? તો માલે તો છે ને. કોણ આવે છે? કોણ? તમે? હા? તું લ્યા, લે, ઈ તો આવે નહીં. હા, આ ઘોડી આજે મિલાવી એટલે એમ જ છે, હા. તો પૈસા આવે આમાં આવતા. પૈસા તમે આલ્યા કોકને પણ ત્યાર બદલે તમે ઘોડી હાલે માગતા નહીં કે પેલો આવતો નહીં એવું થયું હાથા મોણ એટલે આન ભગવાન રાજી રહે મારા રોમની રજા હોય આમાં માર તો પૂર્વતે થઈને સુગોત્ર થાય તમારે શું થાય હે? ઈ ના કોણ પૂજા પીર હા પીર પૂજાય અને મિત્રો ચોખર તરીકે એક વસ્તુ લાઈન બેસતું ગણવાની છે અને તમે તમારા કબાટની અંદર એક વસ્તુની પૂજા કરો કેમ બને છે? કરો પૂજા ટાંક છે. હા તાસ કહેવાય. તમારી ભાષામાં જે હોય. તાક કહેવાય અમારી એની અંદર ભાષામાં પૂજા કબાટ. કરો આની પૂજા કરો એ અમારા મોટા પીર ની કોકના હાજરી હાલવા આવા હાજરી હાલવા 1000 મને હા પીર જો પૂજ્યો હશે તો કોઈ હાજરી હાલવા આવે કૌશિકભાઈ અને આમ ગણવા જો તમારા ઘરની ફેમિલી થી ગણવા જો 2 બાર એક નહીં 2 જણા બાર આ માટે એ બાર છે. મારું હા, બે બાર. હા. બે બાર થયા ને? એ બાર. હા બાર બાર જતા નહીં ગયા સમાધાન થાય તો ને. નથી થાય સમાધાન સમાધિ નહીં પેલું મારા સમાજ હા તો સમાધાન કેમ નહીં અમે વડા પટેલ બરાબર સમાધિ મારી વાત જ નહીં. ચમ આટલા 20 વર્ષ ત્યાં મહેમાન છું એ વાત જ નહીં કરવાની ગોમે નહીં આવવાનું. સારું થાય તો એટલે સારું કહેવાય. હું સમાધાન હાલ નહીં બોલતો મારી ભગવાન મને એવી રજા છે તમે કઈ દી ગાશે સમાધાન કૌશિકભાઈ મારે તો તમે અમારે જેવું તો કહો. કોઈ એવું સ્ટોરીઓ જવાનું. અમારી સમાજના કોઈ અહીં છે નહીં. ત્યાં પણ 28 ગણ ગણતા નહીં 2 વાર બોલું હજુ પકડ્યા નહીં રાખીશ ભાઈ આપુ હજુ કહું છું કે હું પકડ્યા નહીં 28 ગણ ગણતા નહીં અને આ વધાવો મને તો મારો ભગવાન હવનું સારું કરશે કૌશિકભાઈ એ રો ગણી લેજો ભાઈ 27 ગણ સમૂહ ગયો 28 ગણ નહીં થાય એટલે નહીં થાય અને આ પડે 27 ગણ કે 28 ગણ હતા નહીં 27 પણ 28 હતો મારા એ મેં કીધું આ મેલી દે જઈશે પણ મારી જુબાનથી નીકળી જો કે 28 નહીં ગણવાના એટલે 29 એવું નહીં 27 થવા જોઈએ નકર 28 ના 29 કહેવાય ભાઈ જો 28 ના પડે તો 29 થઈ જાય ના પણ 28 ના થવા જોઈએ એટલે 27 થવા જોઈએ આ 27 ગણી લો 4 8 12 16 20 24 26 26 का 27 નાસ્યા પહેલા બોલે નાસ્યા પછી નહીં બોલે શું કહું છું કે નાસ્યા પહેલા બોલીશ કે આટલા હાલવા છે નાસીને નહીં બોલે પણ કોણ સારું થાય તો 27 દાડા થાય અને તમને ઘરમાં બધી રીતે સારું દેખાય અને સારું થાય પછી મને પૂછ્યું પછી હું તમારી સમાજના બેજી બોલાવીશ 2 અગરબત્તી કરવાની હો, કરવી પડશે 2 અગરબત્તી જોગણીના નામની. બરોબર 20 વર્ષ તમે બોલ્યા 20 વર્ષ નહીં પૂરેપૂરા વરા ગણો
કૌશિકભાઈ પૂરેપૂરો વળો ગણો. તારા ગામ છોડ્યા તારા એના વરસ નહીં. પડજે મન મારા ભગવાને રજા આલી છે તો આ બહેને તારી મુલાકાત આટલા વર્ષ પૂરો પાડી દેતી હોય 22 ગણવાના દેતી હોય 2 વર્ષ ચાલી હોય ત્રીજા વર્ષ લઈને ખાપ્યો હોય તો 22 ગણવાના દેતી હોય તો મારો ભગવાન હોય જોજો હવે શું હવે વધાવો છે કમ્પ્લીટ છે 25 વધાવો 22 વર્ષ પૂરો થતો હોય વર્ષથી 2 વર્ષ તારું ચાલ્યું હોય તો લઈને નાખો હોય આવું લિસ્ટ કરી દે 4 5 20 આ પીર તારી સહાયતા કરતો હતો તારો ઓલી જે પૂછતો હતો મોટો પીર પૂછતા ઘરમાં કોઈને જીવ પકડાય છોકરાની નહીં છોડીની હા જીભ પકડાતી હોય આવું કહી દઉં કૌશિક જીભ પકડાતી હોય તારે છોડીની છોકરાની નહીં તો જ આ મારો ભગવાન બોલે 27 દાડા અગરબત્તી કરજે ચીરના યાદ કરજે મારી માતાની નામની અગરબત્તી કરજો કોક સારું દેખાય પછી મારા મંદિરે મારી માતા પૂછવા હા મારી મોડોતરીની જોગણી આ